શું તમે પણ આવું ડોક્યુમેન્ટરી એનિમેશન બનાવવા માંગો છો? તો આવી જવાનું છે કેપકટમાં અને કોઈ બી એક બ્લેન્ક બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી લેવાનું છે અને સૌથી પહેલાં સિલેક્ટ કરવાનું છે તમારે રેશિયો સિલેક્ટ કરવાનું છે તમારે 2.351. ત્યાર પછી તમારે જે કોઈ ફોટા વિશે બનાવવું હોય એ ફોટા લઈ લેવાના છે. તમારે બધા ત્રણ એડજસ્ટ એકદમ કેવી રીતના કરવાના એ પણ હું તમને કહી દઉં. ફોટામાં ગઈને તમારે ઓપેસિટી એની ઓછી કરી દેવાની છે જેથી કરીને તમારો પાછળનો ફોટો દેખાય. અને ત્યાર પછી તે ફોટાને ફર્સ્ટ ફોટા ઉપર લઈ જઈને માસ્કિંગમાં જવાનું છે. માસ્કિંગમાં ગઈને રેક્ટેંગલ યુઝ કરીને તમારે જે પાછળનો ફોટો છે તે ફોટાના હિસાબે એને એડજસ્ટ કરી દેવાનું છે. સેમ પ્રોસેસ આપણે બીજા ફોટા સાથે બી કરવાની છે. એટલું થયા બાદ આપણે એડ કરવાનું છે એક ડોટ. ટેક્સ્ટમાં ગઈને એક ડોટ એડ કરવાનું છે અને એ ડોટને એકદમ આપણે કોર્નર ઉપર સેટ કરી દેવાનું છે. ત્યાર પછી એનું ડુપ્લિકેટ બનાવી લેવાનું છે અને એના 2-3 ડુપ્લિકેટ બનાવી લેવાના છે 3 ફોટા માટે. ત્યાર પછી બેઝિક પર ક્લિક કરવાનું છે અને વાય એક્સિસ ઉપર ક્લિક કરીને રાઈટમાં ખસેડવાનું છે જેથી તમારું કરીને એ ડોટ જે છે તે ઉપર નીચે નહીં થાય. સેમ પ્રોસેસ આપણે બીજી વાર પણ કરવાની છે. આટલું થયા બાદ તમારે પાછી એક લાઇન એડ કરવાની છે. આની ઉપર ક્લિક કરીને એક રીતના લાઇન એડ કરી દેવાની છે જે તમારા 3 ડોટને કનેક્ટ કરે. ત્યાર પછી એને આવી રીતના એડજસ્ટ કરીને એમાં ગ્લો આપી દેવાનું છે અને ત્યાર પછી એને એક સ્ટ્રોક પણ આપવાનું છે જેથી કરીને એક હાઇલાઇટ થાય જેને અલગ કલરમાં આપવાનું છે આવી રીતે. આટલું થયા બાદ તમારે લેયર ઉપર ક્લિક કરીને આજે આપણે લાઇન લીધી છે એને એક ડોટની નીચે લઈ જવાની છે આવી રીતના. ત્યાર પછી એક એનિમેશન એડ કરવાનું છે. સર્ચ કરવાનું છે રાઇટ અને ત્યાર પછી બ્લર વાઇપ રાઇટ એડ કરીને કંઈક આવી રીતનું તમારું એનિમેશન બનશે. ત્યાર પછી તમારે એક બીજું ટેક્સ્ટ એડ કરવાનું છે જેમાં નામ અને વરસ લખેલું હોય કાં તો કઈ બી તમારે જે ડોક્યુમેન્ટમાં યુઝ કરવાનું હોય એ લખવાનું છે. ત્યાર પછી એને ડુપ્લિકેટ કરીને આપણે સેમ પ્રોસેસ કરવાની છે જે રીતના આપણે ડોટને એડજસ્ટ કર્યા સેમ રીતે 3 ફોટામાં એને એડજસ્ટ કરી દેવાનું છે. ત્યાર પછી એ ક્લિપને સિમ્પલી એક્સપોર્ટ કરી દેવાની છે અને પાછી એ ક્લિપને આપણે ઓપન કરવાનું છે. એ ક્લિપને ઓપન કર્યા બાદ આપણે ઇફેક્ટમાં જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં ગઈને સર્ચ કરવાનું છે પ્લેયર સર્ચ કરીને આપણે એ ઇફેક્ટ છે એને લગાવી દેવાની છે આ ફર્સ્ટ ઇફેક્ટ. ત્યાર પછી આપણે એનું સેટિંગમાં જવાનું છે એડજસ્ટમાં એ ઇફેક્ટની અને ટેક્સચરમાં ગઈને આપણે એને 0 કરી દેવાનું છે. બીજું કંઈ કરવાનું નથી. ત્યાર પછી આપણે એક કીફ્રેમ એડ કરવાની છે ફર્સ્ટમાં એ આપણે જે ઇફેક્ટ લગાવી એમાં. કીફ્રેમ એડ કર્યા બાદ આપણે જે લાસ્ટમાં એક કીફ્રેમ એડ કરવાની છે અને લાસ્ટવાળી જે કીફ્રેમ છે એના ઉપર ગઈને આપણે રોટેટને આપણે એકદમ થોડુંક ડાઉન કરવાનું છે જે આપણે એકદમ એડજસ્ટેબલ લાગે. રોટેટ કરીને આપણે ત્યાર પછી સેમ પ્રોસેસ ઉપર કરવાની છે. એક કીફ્રેમ એડ કરવાની છે લાસ્ટમાં અને એક ફર્સ્ટમાં. લાસ્ટવાળી જે કીફ્રેમ છે તેને આપણે થોડુંક ઝૂમ કરવાનું છે. ત્યાર પછી આપણે બસ એકદમ થઈ જ ગયું છે કામ. બસ આપણી ઇફેક્ટ છે એકદમ તૈયાર.